वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। श्री हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23 कविस्वर दलपतराम विरचित आ पुरुषोत्तम चरित्र में मुकुंद ब्रह्मचारी दादा खाचर ने कथा संभळावे छे। अयोध्या में भगवान घनश्याम महाराज नी आ लीला ये अभ्यास करता भगवान, शास्त्रों नो सार उद्धार करता भगवान गुटको बनावी पिता ने हाथ में आप्यो अने त्यारे पिता बहुत राजी थया। पिता शू के तात विचारत निज मन माही, सुत बुद्धि साधारण नाही, तीव्र बुद्धि अति अचिरजकारी, नहीं यह नर को हे अवतारी, नहीं यह नर को हे अवतारी। बाळ प्रभुए संग्रहित करेल सारभूत ग्रंथ जोईने पिताए पोताना मनमा विचार्યું કે આ મારા પુત્રની બુદ્ધિ સાધારણ નથી। સામાન્ય માણસમાં આવી બુદ્ધિ હોય નહીં, આ કોઈક મહાબુદ્ધિશાળી છે, તેમની આવી તીવ્ર બુદ્ધિ છે, અતિ આશ્ચર્યકારી બાબત છે। આટલી નાની ઉંમરમાં આવી બુદ્ધિ આવવી, એ એને ઓળખી શકે, એ ઓળખી શકે, બાકી બધા ન ઓળખી શકે। નાનપણમાં એનો આત્મા જાગી જાય અને સતત ભગવાનને સાધુને ચિંતન કરતો, કથા વાર્તાનું અંગ, સતત પોતાના મોક્ષનું જતન અને સતત એમને દિવ્ય ભાવ જ બધામાં દેખાયા કરે। અને એવી નાની ઉંમરનો 5, 10, 15 વર્ષનો બાળક હોય તો બધાને લાગે ને આશ્ચર્ય। નાનો છોકરો દોડતો દોડતો મંદિરમાંથી માળા લઈ અને ફેરવવા માંડે તો આખા ઘરને આશ્ચર્ય થાય ને। એક ભાઈ મુંબઈમાં રહે છે, આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એનો છોકરો નાનો એવો 2-3 વર્ષનો છોકરો, પણ અલગથી એમની પૂજા પેટી, ધોતી સાલ પહેરે, પૂજા કરે। એ વિડીયો ઉતારીને મને મોકલે। એક અમેરિકામાં એક હરિભગત છે આપણા વિદ્યાર્થી ગુરુકુળના, તો એનો દીકરો છે, યોગી નાનો છે, પણ જો હવે તો મોટો થયો થોડો, પણ પહેલા તો 1-2 વર્ષનો છોકરો નહીતર શું કરી શકે હે। પણ પૂજા કરી, માળા કરી, બધી
ગુરુ પરંપરાના સદગુરુના નામ લે, તિલચિન બધાય મોઢે કહી દઈએ, કડીઓ બોલે, કીર્તનો બોલે, જેમ આપણે પૂજા કરીએ એમ જ પૂજા કરે, તો દરેકને શું થાય? સૌથી પહેલાં પેલો મા બાપને શું વિચાર આવે ખબર તમને? હારો ઘેરે રહે કે કેમ? આવું થાય એટલે તરત શું વિચારે? એમાં થોડોક મોટો થાય, 10, 12, 15 વર્ષનો, આવું બધું કરવા માંડે એટલે તરત છોકરાને પકડી, હે અહીંયા ફરવા જવું છે ને, અહીંયા ફરવા જવું છે ને, મનાલી જવું છે ને, પેલા ક્યાં ક્યાં કે છે હમણાં, ને આ બધી કુલ્લે મલાલી એવું કે ને, ત્યાં જવું છે, આમ જવું છે, લઈ જાય એટલે શું કે છોકરાની થોડી બાહ્ય વૃત્તિ થાય તો છોકરો ઘર મૂકીને ક્યાંય ન જાય. નહીતર શું થાય? દરેકને આશ્ચર્ય લાગે, આ છોકરો બુદ્ધિશાળી છે. એટલે આવી બુદ્ધિશાળી કોને કહેવાય? વચનામૃતમાં મહારાજે કહ્યું કે જે સતત પોતાના મોક્ષનું જતન કરતો હોય એને જ અમે બુદ્ધિશાળી સમજીએ છીએ. કોણ બુદ્ધિશાળી? આખી પૃથ્વીનો એકલો શાસન કરતો હોય કે શાસ્ત્રોના અર્થને, બધા શાસ્ત્રોના અર્થોને જાણતો હોય, બધું જ કંઠસ્થ કરી લીધું હોય, વ્યવહારમાં એટલું પાવરફુલ મેનેજમેન્ટ અને પાવરફુલ માઇન્ડ ચાલતું હોય, તો આપણે જગતની દ્રષ્ટિએ શું કહીએ કે આ બહુ મોટો બુદ્ધિવાળો છે. મહારાજે એને ચોકડી મારી દીધી, એને જાડી બુદ્ધિવાળો કીધો. મહારાજ કે જે સતત પોતાના કલ્યાણનું જતન કરતા હોય એને ભલે શાસ્ત્રોના અર્થની ખબર ન પડતી હોય, જગત વ્યવહારની પણ ખબર ન પડતી હોય, કાંઈ એને બીજું પ્લાનિંગ કરતા ન આવડતું હોય, પણ સતત વિચાર્યા કરતા હોય મારે આ જીવનું કલ્યાણ કરવું છે, મારે અક્ષરધામમાં જવું છે, મારે હવે બીજું કંઈ કરવું નથી, આ બધું ખોટું છે, ભગવાનને ભગવાનના સંત સત્ય છે, એનું ધામ સત્ય છે, અને મારે પણ એ સુખમાં પહોંચવાનું છે. સતત રાત દિવસ નિર્માની થઈ દિવ્ય ભાવ દરેકમાં રાખીને સતત સત્સંગ, કથા, વાર્તા, ભગવાનમાં મન જોડી રાખતો હોય, ભગવાનની દ્રષ્ટિમાં એના જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. લ્યો, કુશાગ્ર બુદ્ધિ વાળો છે. લ્યો, શાસ્ત્રોમાંથી સાર કાઢવો. આખી કથા 1 કલાક મેં કરી હોય, એમાંથી સાર જો ન કાઢી શકીએ તો કથાનો અર્થ શું? ઘણી વાર નથી આપણે પૂછતા સભામાં, ચાલો ગઈકાલે કથા જે કરી 1 કલાક એનો સાર ખાલી કહી દો, તો મંતવ્ય, તો માથું ખંજવાળવા માંડે, ખબર ન પડી, કાંઈ ભૂલાઈ જાય છે બધું, એમ વાંક બુદ્ધિ નો કાઢે. પણ ભગવાન ઘનશ્યામ મહારાજની આપણી તીવ્ર બુદ્ધિ જોઈને આશ્ચર્યકારી બાબત થઈ. નક્કી નહીં યહ નર કો હૈ અવતારી. નક્કી આ મનુષ્ય નથી, પણ કોઈ અવતારી તત્વ છે. આ કોઈ સામાન્ય બાળક કે સામાન્ય મનુષ્ય નથી. પુત્ર કી પુની પ્રશંસા કીની, નિજ મુખ સે સાબાશી દીની. ધન્ય ધન્ય મમ સુત ધીમંતા, તુમ સમર્થ सबसे अत्यंता. पुत्र की पुनी प्रशंसा कीनी. ધર્મદેવે પુત્ર ઘનશ્યામની પ્રશંસા કરી છે. પોતાના મુખથી શાબાશી દેતા કહ્યું, ધન્ય છે દીકરા, ધન્ય છે મારા આ જ્ઞાની પુત્રને. હે ઘનશ્યામ, તમે સૌથી અત્યંત સમર્થ છો. બધાથી સમર્થ કોણ છો? તમે છો. આવું કાર્ય કોઈ ન કરી શકે. હા, થોડાક માંથી વિસ્તાર કરી શકે, પણ વિસ્તારને શોર્ટકટ કરવું એ તાકાત બધામાં ન હોય. સમજ્યા? એક કડી હોય એનો વિસ્તાર કરી લાંબુ કરવાનું ને, હવે તો કોણ જાણે હું ફેશન નીકળી ગઈ છે.
એક અધ્યાયનો એક શ્લોક લે એમાં આખી પારાયણ કરી નાખે. પાછળનું બધું ક્યારે કરે? સમજાય છે ને? આ એક પ્રકારનો દોષ છે. પણ આખું વાંચીને એમાંથી સાર કાઢીને તમને આપી દેવો કે ભાઈ આટલું છે મૂળ. હવે તો શોર્ટકટનો જમાનો થઈ ગયો છે. જો પેલા છે ને મોટી મોટી કેસેટો આવતી, કલાકની કેસેટ હોય, આવી મોટી કેસેટો. પછી એને કમ્પ્રેસ કરી નાખ્યું. એમાંથી શું થયું? MP3 થઈ. વેવ્સ ફાઇલ હોય, વેવ્સ ફાઇલ લાંબી અને જગ્યા બહુ જાજી રોકે, 1 GB 2 GB. હવે એને કમ્પ્રેસ કરી નાખી, એને ખાલી કેટલી 100 MB માં કરી નાખ્યું. MP3 કમ્પ્રેસ કરી અને એવી 100 MB આટલી એવી ચિપ્સની અંદર 32 GB 64 GB અંદર નાખી દો એટલે કેટલું બધું હમાઈ જાય એની વસ્તુ. એનાથી પછી MP3 MP5 MP9 આવી ગયું. MP9 થોડાકમાં હજારો GB હમાઈ જાય અંદર. આ થઈ ગયું શોર્ટકટ. હવે બધાની જ ગમે છે ને. એટલે આવડી આવડી મોટી કેસેટો અને એ કેટલા બોક્સો લઈને ક્યાં ફરો તમે? પુસ્તકોમાં એવું થઈ ગયું. તમે જો પેલા મોટા મોટા આવા ગ્રંથો છપાતા તો તોય શોર્ટકટ થઈ ગયા. પેલા તો પેલી બાળબોધી લિપિમાં મોટા જાડા જાડા થાય, ક્યાંક જવું હોય લઈને જવું ને 5 પુસ્તક તોય કામ થઈ પડે, થેલો ભરાય કેવડો મોટો. અને પછી ધીરે ધીરે કમ્પ્રેસ થઈ ગયું, અક્ષરો નાના થઈ ગયા, ટાઈપિંગ થઈ ગયું અને પ્રિન્ટિંગ થઈ ગયું તો આવા બુકો થઈ. હવે એમાંથી નાનું થઈ ગયું PDF. નાખી દો ફોનમાં, કાઢો દબાવો એટલે તરત વંચાય. ચાલો 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 લ્યો, હજારોના હજારો ગ્રંથો આટલામાં આવી જાય. લ્યો, આ શોર્ટકટ બધાને ગમે છે. હવે પત્રિકાઓ પેલા છપાતી, તમારે તો હજારોની સંખ્યામાં છાપે ને બધું લાવવાનું, એને બધી લેબલો મારવાના, કોથળીમાં ભરવાનું, એડ્રેસ કરવાના, વરી એને બધી જગ્યાએ પોસ્ટ કરવાની, કેટલા દિવસે ત્યાં પોગે. કાંઈ નહીં, આ સીધી પત્રિકા ડિજિટલ. ડિજિટલ માસિક હોય કે કંકોત્રી હોય, પત્રિકા હોય ઉત્સવની, નાખી દો ફોનમાં, વોટ્સએપમાં. બધા મંડે વાંચવા, આમાં કરીને ડિલીટ મારે તો ડિલીટ થઈ જાય. આ જમાનો છે. ભગવાનને 200 વર્ષ પહેલા ખબર પડી ગઈ હતી કે આવો જમાનો આવવાનો છે. એને તો ખબર જ હોય. તો એને બધામાંથી એક વેદના વ્યાસે 4 વેદ કર્યા. એ 4 વેદમાંથી સાર કાઢી દઈ દીધો. આટલો સાર. વેદ વ્યાસે કેટલા અનંત પુરાણો લખ્યા. 18 જ નથી પુરાણો બધાયથી કેટલા પુરાણો છે, એમાંથી સાર કાઢીને એટલું આપી દીધું. મહાભારત જેવો વિશાળ કાય ગ્રંથ એમાંથી કાઢીને એટલું આપી દીધું. પછી એમાંથી કઈ બાકી ન રહી જાય. અમુક રિપીટેશન થતું હોય, ભગવાને કાઢી. કામની વસ્તુ શોર્ટકટ. હા, ઓછા સમયમાં વધારે મોટો લાભ ભગવાને એ વખતે કર્યું. બોલો, સાર ખેંચી. અને આ સામાન્ય માણસ આવું કરી શકે? ન કરી શકે. વાહ પુત્ર, તમે જ્ઞાની અત્યંત સમર્થ છો. ધર્મદેવને ખ્યાલ આવી ગયો. યો કહી પુની વિચાર્યો જબહી, સમરણ ભઈ મુનિ બાની તબહી. માર્કંડ મુનિ કહી ગયા આગે, સો સબ સત્ય હો ન અબ લાગે. સો સબ સત્ય હો ન અબ લાગે. આવું કઈ પછી જયારે ધર્મદેવને માર્કંડેય મુનિની વાતો યાદ આવવા માંડી. જયારે મુનિ આવ્યા હતા ત્યારે હજી આ નાના હતા, 6 મહિનાના હતા. નામકરણ બાકી હતું. નામકરણ કરવા માટે માર્કંડેય ઋષિ આવ્યા, ઘનશ્યામને જોયા, એનો હાથ જોયો, ઓહો, એના ચરણારીના ચિહ્નો જોયા, ત્યારે એને આ કોઈ સામાન્ય બાળક નથી, આ કોઈ અલૌકિક દિવ્ય પુરુષ છે, અવતારી પુરુષ છે. ધર્મદેવ, આ પુત્ર તમારો
કારણ રૂપ કહાવે. દેવાનંદ સ્વામીએ કીર્તન લખ્યું એના માટે. અવતારનો એ અવતારી સૌનો ભાવ દેખાડે. ધર્મદેવ, આ તમારો પુત્ર કારણ રૂપ કહાવે. ઈ શબ્દો માર્કંડેય ઋષિના યાદ આવ્યા પિતાને, અને વિચાર્યું તેઓ અગાઉ જે કંઈ કહી ગયા હતા એ બધું આજે સત્ય થવા લાગ્યું છે. વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી એ વાત હાચી કરી. પ્રગટ થયા સહજાનંદ હરી. પ્રગટ થયા સહજાનંદ હરિ. ઋષિએ લખ્યું છે, વ્યાસ મુનિએ લખ્યું છે, માર્કંડેય મુનિએ કીધું છે, બીજા બધા ગ્રંથોમાં પણ લખ્યું છે. એ સત્ય વાત છે, બધું સત્ય થવા લાગ્યું છે. બાત સુમેરી પુની વૃંદાવન કી. હા, માત્ર એટલું નહીં વ્યાસે કીધું છે કે માર્કંડેય ઋષિએ કીધું છે, પણ મને ખુદનો પણ અનુભવ છે મારો. શું? बात सुमेरे पुनि वृंदावन की, तब दृढ़ता भई वृष के मन की. पुरुषोत्तम प्रभु दिव्य वरदाना, ताते पुत्र भये भगवाना. વળી વૃંદાવનની વાત સાંભળી આવી. હા, ત્યારે ધર્મદેવના મનમાં દ્રઢતા થઈ ગઈ. અમને પુરુષોત્તમ નારાયણે જે વરદાન દીધું હતું, તેથી સ્વયં ભગવાન જ અમારા પુત્ર રૂપે પ્રગટ થયા છે. કોને કોને દર્શન દીધું હતું? પુરુષોત્તમ પ્રભુ દિવ્ય વરદાન. જોયું? કોને વરદાન દીધું હતું એ રૂપે? સાક્ષાત વૃંદાવનમાં પુરુષોત્તમ પ્રભુ. અહીં લખ્યું જો, પુરુષોત્તમ તો એક છે, પૂર્ણ પુરુષોત્તમ. કોણ છે? એક સ્વામી નારાયણ છે, પૂર્ણ પુરુષોત્તમ, પરાત્પર પરબ્રહ્મ, એક અક્ષરાધિપતિ છે. કારણના કારણ છે, અવતારના અવતારી છે. સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. ઈ આ અમારો દીકરો પોતે ઘનશ્યામ છે. જે વરદાન દીધું તું, હા, દ્રઢતા થઈ ગઈ મગજમાં. હા, કે તેથી સ્વયં જ અમારા પુત્ર રૂપે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. દ્રઢ જાન્યો વૃષદેવ તબ પુરુષોત્તમ અવતાર. જાન્યો કછ અચરજ નહીં, હે યહ જગ કરતાર. હે યહ જગ કરતાર. દ્રઢ જાન્યો વૃષદેવ તબ. પછી તો ધર્મદેવ દ્રઢ માન્યું કે આ ઘનશ્યામ પોતે પુરુષોત્તમ નારાયણનો અવતાર છે, સર્વ જગતના કરતા હરતા પર બ્રહ્મ છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. દ્રઢતા થઈ જાય ને પછી કામ પૂરું. દ્રઢતા ન થાય અને કાંઈક એમાં જો કાકરો સંશયનો પડી જાય તો પ્રોબ્લેમ. તો બિયા કરે, અભિષેક કેમ થાય? કલ્યાણ થાય કે નહીં થાય? મોક્ષ આપણો થાય બધા કહે છે ખરા, પણ હવે આપણા કર્મ એવા છે અને હારું ભોગશું કેમ? અધવચ્ચે ભાંગી નહીં પડે ને હારું. ઘણા એમ સંશય હોતા જંપ લાવે એટલે એ ડૂબે. શું થાય? એ ડૂબે. સંશય હોય ને માણસને, સંશય એટલે મરી જાય માણસ. તમે જુઓ, એક આ એક મનની એ શું કહેવાય કે મેન્ટાલિટી છે. ડોક્ટર હતા, પછી પોતાનો એક પ્રેક્ટિસ માટે જેલમાં ગયા. એક કેદી, એને 2 દિવસમાં ફાંસીની સજા આપવાની હતી. ખૂની હતો માણા. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તને ફાંસી આપે અને તું તડફડીને આવી રીતનું મૃત્યુ, તને દુઃખ વેદના થાય, એના કરતાં તને એક સરસ ઇન્જેક્શન મારી દો તો તને વેદના ન થાય અને ધીરે ધીરે નાક બંધ થઈ જાય ને જીવ નીકળી જાય. આવું સુખદ મૃત્યુ થાય. તો તારું જો તારી ઈચ્છા હોય તો આવી 2 દિવસ પછી તને ફાંસી આપવાની પરમિશન મળી છે. તમને આ એક આવી રીતનું તને જો પસંદ હોય તો આવું મૃત્યુ તને આપીએ. આ કે તો બહુ સારું, કારણ કે પેલું તડફડી મરવું
ફાંસી નાખીને આમાં બધાને એના કરતાં આ સુખ ધીરે એની નાક બંધ થઈ જાય ને ઘેન ચડી જાય ને માણસ મરી જાય. આવું મૃત્યુ આપીએ તો સારું, મારે એટલી વેદના સહન ન કરવી પડે. ડોક્ટર ઇન્જેક્શન લઈ આવ્યા, જેવું ઇન્જેક્શન માર્યું એટલે થોડી વારમાં બેભાન થઈને મરી ગયો. સમજે? પછી ડોક્ટરે ચોખવટ કરી કે આ ઝેરનું ઇન્જેક્શન નહોતું. શેનું હતું? ખાલી પાણીનું હતું, સામાન્ય. બીક ઘરી ગઈ કે હમણાં હું મરી ગયો, એમ મર્યો. આ ઝેરનું ઇન્જેક્શન હમણાં મરી જશે. અંદર ને અંદર શું થાય શું પરસેવા વળી ગયો અને તરત ન્યાન બેભાન થઈને બધી નાડી પ્રાણ બંધ થઈ ગયા, મરી ગયો માણસ. આ મેન્ટાલિટી માણસની જેવી પ્રકારની દ્રઢતા થઈ જાય, સંશયની થઈ જાય, એ સંશયનો કીડો ભરાઈ જાય છે ને મગજમાં. સત્સંગી હોય તોય ભરાઈ જાય કે મારું બેટું આ ક્યાંક બેહાડવા પડશે, તણાવવા પડશે. લ્યો હાલો કરે. આ દ્રઢતા નથી પુરુષોત્તમ નારાયણની. એક હા પડી જાય પેલા ઘાણલાના ડોશીમાં જેવું, મુક્તાનંદ સ્વામીની જેમ, દાદા ખચ્ચરની જેમ પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવા સાધુ મળ્યા, આવો સત્સંગ મળ્યો, ઠાકોરજી મહારાજ મળ્યા, આપણી પરંપરા મળી, આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ. આવી જ દ્રઢતા થઈ જાય. આના વિના જગતમાં મારા વિના મારા માટે કોઈ બીજો ભગવાન નથી, અને હું જેની ભેગો રહું છું મારા માટે એવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. તો 5 ફૂટ અહીંયા ખાડો ખોદે, 5 ફૂટ અહીંયા ખાડો ખોદે, 5 ફૂટ અહીંયા ખાડો ખોદે, એવા 50 ખાડા ખોદે, એકમાં પાણી ન આવે. એક જગ્યા ઉપર 500 ફૂટ જવા દે તો, 1500 ફૂટ જવા દે તો આવે કે ન આવે? માણસને બસ દ્રઢતા નથી, એક દ્રઢતા નથી, એક ઉપાસ્ય પોતાના ઈષ્ટદેવની દ્રઢતા નથી, ને એક પોતાના સદગુરુની દ્રઢતા નથી. આપણે બધી જગ્યાએ બધા રાજીપો ન મળે, અંતે ભગવાનનો કુરાજીપો મળે. કોઈને એના ઉપર વિશ્વાસ ન આવે, કાલે આ કઈ બાજુ કઈ પટ્ટીએ ચડે. સમજે તો ધર્મદેવને દ્રઢતા થઈ ગઈ પાકી, ઈ જ છે જેની હું નિત પૂજા કરું છું, ઈ જ આ છે જેને હું ભગવાન માનું છું, પરમ તત્વ માનું છું, ઈ જ આ છે. પાકું થઈ ગયું. અત્યાર સુધી નહોતું. પુત્ર પણ હતો, ઐશ્વર્ય, અલૌકિક, આશ્ચર્ય, ચમત્કાર બધું બતાવતા થાય છે. શું આ સ્વામી વાતો કરે છે થાય છે? એ સંશય. પણ આમ જ છે, એમાં કોઈ બે મત નથી. એ દ્રઢતા કહેવાય. જીવનભર દ્રઢતા ક્યારે મગજમાંથી જાય જ નહીં. ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે, ગમે એવી વાતો કરે, લોકો ગમે એટલી નિંદા ટીકા કરે, તોય પણ ક્યારે એને ભગવાન અને પોતાના સદગુરુમાંથી દ્રઢતા જો ડગે નહીં, તો એ અછત દેહ ધામમાં જ છે. એનું અપમૃત્યુ કદી થાય જ નહીં. દ્રઢ નિશ્ચય, ધર્મદેવને દ્રઢ નિશ્ચય જે ભગવાનને કરાવું હતું એ દાદાને થઈ ગયું. હા, કહે તનુજ કો તાત. પછી ધર્મદેવે દ્રઢ માન્યું કે આ ઘનશ્યામ પોતે પુરુષોત્તમ નારાયણનો અવતાર છે, સર્વ જગતના કરતા હરતા પર બ્રહ્મ છે, એમાં કોઈ આશ્ચર્ય નથી, કોઈ આશ્ચર્ય નથી. કહે તનુજ કો તાત, ચારી શાસ્ત્ર કો શોધી તુમ, સાર નિકારે સાત, સો સબ જન સુખકારી હૈ, સો સબ જન સુખકારી હૈ. પછી પિતાએ પુત્ર ઘનશ્યામને કીધું, તમે 4 શાસ્ત્રોને શોધી વિચારી 7 સાર કાઢ્યા છે. કેટલા શાસ્ત્રને શોધીને? 4 શાસ્ત્રો. મહાભારતમાંથી 3 વસ્તુ કાઢી, ભાગવતમાંથી 2 કાઢી, 5 થઈ ગઈ. અને સતશાસ્ત્રોમાંથી 1 યાજ્ઞવલ્ક સ્મૃતિ કાઢી, અને 7મું કયું? આ સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મ્ય કાઢ્યું. 7 થઈ ગયા.
4 વસ્તુ મહાભારતમાંથી 3 વસ્તુ કાઢી. કઈ કઈ? એક તો ગીતા, બીજું વિષ્ણુ સ્તોત્ર નામ, અને ત્રીજી વિદુર નીતિ. એ મહાભારતમાંથી કાઢી. જોજો ભગવાન કેવું તારણ કાઢે છે. મારા આશ્રિતો માટે આ બહુ જરૂરી છે. પછી ભાગવત, શ્રીમદ ભાગવત પુરાણમાંથી 5મ સ્કંદ અને 10મ સ્કંદ કાઢ્યો, અને સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મ્ય કાઢ્યું. 7 વસ્તુ થઈ ગઈ. વેદ, વેદ. તો આ 7, અહીંયા 7 સાર કાઢ્યા. પેલા સર્વજનો માટે સુખકારી છે આ. બાકી તો કેટલા વિશાળ કાય છે. વેદ તો અત્યારે એક નાનું એક સ્તોત્ર આપ્યું તો કોઈ વાંચીએ તો બોલો, ઉચ્ચારણ જ ન થાય. વેદનો ગમે તે કોઈ પણ વાંચે તો દોષ લાગ્યો. એના વ્યવસ્થિત એના ઉચ્ચારણો શીખવા પડે. ઉદાત અનુદાત, એની આંગળી આવી રીતનું થાય, આમ હાથ થાય, આમ થાય, આવી રીતનું, એવી રીતના ઉચ્ચારણ સાથે જ વેદને ગવાય છે, નહીં તો દોષ લાગે. અમુક પાછું સંતો પુરુષોક્ત એમાં બાંધો નહીં, પણ અમુક જે સ્તોત્રો છે એમાં ખાસ એનું ઉચ્ચારણ પ્રમાણે જ એ ગવાવું જોઈએ. આવા નિયમો છે. એમનેમ ગાય તો જીભ લોચો વળી જાય. કઈ સમજાય નહીં, કઈ ગવાય નહીં, કોઈને ક્યાં ખબર છે. મિત્ર, વેદ એટલે ભારતીય હિન્દુ સંસ્કૃતિનો આધાર સ્તંભ કહેવાય. એટલી ઊંચી વસ્તુ ભગવાનના મુખમાંથી પ્રકટ થયેલો હોય. અનાદિના વેદ. અત્યારે કોઈને કઈ ખબર નથી. ભગવાનને થયું કે હવે આ મનુષ્ય, કળિયુગના મનુષ્ય માટે મારે સુગમને સરળ કરવું પડે. જબ યોજન કે કિયો પ્રમાણા, ભય મુદિત તબ શ્રી ભગવાના, નિત્ય કથાય સારખી કરહી, જન કો હિત મન મેં હરી ધરહી. આમ જ્યારે ધર્મદેવે શ્રી હરિએ તારવેલ જે સારને પ્રમાણભૂત કર્યો, ત્યારે શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયા કે ભાઈ આપણું આ જે કરેલું છે એ ઓકે થઈ ગયું, સચોટ થઈ ગયું. કારણ કે પોતાના પિતા ધર્મદેવ મહાવિદ્વાન, મહાધર્મ, સાક્ષાત ધર્મનું સ્વરૂપ, અને ઈ જ્યારે સિક્કો મારે, વેરીફાઈ કરે, વેલિડ કરે, એટલે હવે આમાં કાંઈ કોઈને પૂછવા પણ ભગવાન પણ ખૂબ પ્રસન્ન થયા. પછી મનમાં સર્વજનોનું હિત ધારી શ્રી હરિ એ સાર ભાગની નિત્ય કથા વાર્તા કરતા હતા. કોઈ પણ મુમુક્ષુ પોતાની પાસે બેસે એને આ સાર કાઢેલાની જ કથા કરતા. અતિ લોકો આશ્ચર્યચકિત થઈ જતા કે આટલી ઉંમરમાં આટલું બધું કરવું એટલે ભગવાન સિવાય કોઈ કરી શકે. અષ્ટાક્ષર કે મંત્ર સુદોઈ, તાતે દિયે તનુજ કુસોઈ, મંત્ર દિયો પુની તેહું અક્ષર કો, હરન હાર જન કે ભવ ડર કો. પછી પિતા ધર્મદેવે ગુરુદેવ રામાનંદ સ્વામી આપેલ બંને અષ્ટાક્ષર મંત્રો પુત્રરૂપ પ્રભુને આપ્યા. આ પરંપરા. અને વળી જનોના જન્મ મરણના ભયને હરનારા એવા 3 અક્ષરનો મંત્ર પણ આપ્યો. આ રીતના અમુક ગુપ્ત મંત્રો હોય જે આમાં લખેલા ન હોય, એ સત શાસ્ત્ર થકી એને જાણવા પડે, સદગુરુ થકી એ જાણવા પડે. કહે ધર્મ તવ શિષ્ય શું સો હોય, તિનકુ દેના મંત્ર હી સોઈ. ધર્મદેવે કીધું કે હે હરિકૃષ્ણ, હે પ્રભુ, તમારા જે શિષ્યો થાય તેમને પણ તમે આ મંત્ર આપજો. હે પરમેશ્વર, તમે બધું જ જાણો છો, આ તો માત્ર આપ માનવ ચરિત્ર કરો છો. આ મનુષ્ય ચરિત્ર છે. ધર્મદેવને પાક્કું થઈ ગયું, હા આ મારો પુત્ર નથી, સાક્ષાત પરમેશ્વર છે. એટલે કીધું કે હવે આ બધાને તમે આપજો, તમને છૂટી છે, તમને કોઈ બાદ નથી, તમે સાક્ષાત ભગવાન છો. બસ તમે જીવના કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છો. ધર્મદાદાએ હાથ જોડી દીધા. લ્યો, આ 40
કડી સુધીની કથા આપણે અહીં રાખીએ છીએ. આગળની કથા શ્રી હરિએ દ્રષ્ટિ માત્રથી અસુરોનો સંહાર કર્યો એની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.